શંકર ભગવાનના દર્શન માટે. દર્શનની કેટલી પબ્લિક આવી રહી છે એ જોઈએ. પહેલાં તો આપણે આપણી સાયકલ છે, સાયકલ લઈને આપણે આવ્યા છે, સાયકલ સાઈડમાં મેળીશું. પછી ભોળાનાથના મંદિરે દર્શન કરીશું. તમે બતાવું. અને આ પાટણવામાં આવેલું છે દોસ્તો. પાટણની અંદર એ છે. કહેવાય છે કે 5 પાંડવો વનવાસ કરવા જ્યારે ગયા હતા ત્યારે અહીંયા આગળ ઉપર ગઢ છે. તો અહીંયા આગળ 5 પાંડવોમાંથી જે ભીમ હતો એ ભીમ અહીંયા આગળ રોકાયેલો છે દોસ્તો. તો હું તમને મહાદેવના દર્શન કરાવું. અને એવી ઘણી પબ્લિક અહીંયા આગળ આવે છે. અહીંયા આગળ ભોળાનાથના દર્શન કરે છે. બહુ જબરજસ્ત ભોળાનાથનું એ છે. એટલે હું તમને બતાવું. વિડીયોમાં ઠેઠ સુધી જોડ્યા રહેજો. મહાદેવના દર્શન તમને કરાવું. નજારો પણ એવો છે. ચોફેર બાજુ પાળીઓ છે. એવું બધું સરસ છે. અને શંકર ભગવાન જાણે કે હમણાં બોલશે આપણને એવી લાગી રહે. આપણે જોઈએ છે ભગવાનના દર્શન કરી, બધા દર્શન કરીને પાછા આવે છે. પણ આ ઉપર આગળ મંદિર છે તો આપણે જઈ શકીએ છીએ ભગવાનના દર્શન કરવા માટે. વિડીયોમાં ચાલુ રહેજો દોસ્તો. મસ્ત મજાનો નજારો છે. ઘણા બધા ભક્તો પણ અહીંયા આગળ આવે છે. અને વરસાદ ભીડમાં તો કંઈક અહીંયા આગળ મેળો ભરાય છે. શ્રી કંઠ બીજું મહાદેવનું નામ છે. જબરજસ્ત નજારો છે. આપણે જોઈ શકીએ છીએ ભોળાનાથ. જબરજસ્ત મૂર્તિ દેખાય છે. તમે જોઈ શકો છો. આપણે ચોફેર બાજુ જઈને દર્શન કરીશું. થોડુંક કરીએ. તમે જોઈ શકો છો લગભગ 2-3 મિનિટનો વિડીયો કરી શકવાનું. અને પૂરા દર્શન કરી શકો. એવી આ સાઈડ જઈએ તો અહીંથી દરવાજો પડે છે. અહીંથી દરવાજા રહીને આગળ પાછું અહીંથી એક મંદિર જવાય છે. એટલે એ મંદિરેથી પાછું આ અંદર ચડવાનું હોય છે. જે આ દ્વાર છે ઉપર ભીમનાથ છે. ભીમનો પહાડ સામે દેખાઈ રહ્યું છે. સામે તમે નજર મારશો તો ત્યાં એક મંદિર દેખાય છે. એટલે ત્યાંથી જવાય છે મિત્રો. ત્યાં બધા જાય છે. મસ્ત નજારો છે.